અને આપ જોજો દીકરીના લગ્ન કરો ને, દીકરીના લગ્ન કરીએ, જ્યારથી દીકરીના લગ્ન લખાય, લગ્ન લખાયા પછી દીકરી જાણે પારકી થઈ ગઈ હોય તેવું આખા ઘરને મહેસૂસ થાય. દીકરીને હળદ લાગે, પીઠી લાગે, હોશે હોશે લગ્ન કરીએ. દીકરી જ્યારે વિદાય થાય ને સાહેબ, ત્યારે પોતાના હાથ કંકુની અંદર બોળી એની છાપ ઘરને લગાવતી જાય. એ એમ કહે છે, પોતાના મા બાપને એમ કહે છે, પોતાના ભાઈને એમ કહે છે, તમે જેટલા જેટલા લાડ મને લડાવ્યા હોય ને એ લડાવી દીધા. હે પપ્પા, હે ભાઈ, આ મારું વીલ અહીંયા મૂકતી જાઉં છું. હવે તમારી સંપત્તિ, તમારું વૈભવ, તમારું પદ પ્રતિષ્ઠા, તમારી લક્ષ્મી એ આજીવન તમારા ઘરે ટકી રહે. હવે હું અહીંથી એક તલનો દાણો પણ અધિકારી નથી એમ કરી અને હાથની છાપ મારી અને સાહેબ એ દીકરી ઊંધા હાથે મંડપને વધાવી અને પછી નીકળી જાય. એ તાકાત આ દીકરીઓની છે સાહેબ, એ તાકાત બેટીઓ કી હે. અને સાસરીમાં જાય, અરગવામાં આવે, કંકુમાં પગ બોળે, બે ડગલા ચાલે, પોતાના સાસરી પક્ષને પણ એમ કહે કે ત્યાં પણ લક્ષ્મી મૂકીને આવી છું, અહીંયા પણ લક્ષ્મી પગલી બનીને આવું છું. જો મારું સન્માન કરો, મારો આદર કરો, મારો સત્કાર કરો, તમારા ઘરની અંદર પણ કોઈ દિવસ લક્ષ્મી ઘટવા ન દો. એ તાકાત વહુની છે સાહેબ, એ તાકાત દીકરીઓની છે. સન્માન કરો, પોતાના પરિજનોનું સન્માન કરો, પોતાની દીકરીઓનું સન્માન કરો, પોતાની વહુનું સન્માન કરો. જેવી તમારી દીકરી તમને વાલી છે એવી તમારી ઘરે આવેલી વહુ એ પણ બીજાની દીકરી છે, એ એને એટલી જ વાલી છે. સન્માન કરો. દીકરી મારી લાડકવાય, લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાય. For not going empty-handed last minute, Blinkit, India's last minute app. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. આમતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. આમતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક દસરી તારા ચલકે મોતીડા રાજા. દીકરી મારી લાડકવાય. પ્રત્યેક દીકરીના ભાગ્યમાં મા બાપ હોય છે. પ્રત્યેક દીકરીઓના ભાગ્યમાં મા બાપ હોય છે, પરંતુ પ્રત્યેક
દરેક મા બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી. એ તો જ્યારે ઈશ્વરની કૃપા થાય, જ્યારે પરમાત્માની કૃપા થાય, જ્યારે રાજ રાજેશ્વરીની કૃપા થાય, ત્યારે ઘરે દીકરીનો જન્મ થાય છે સાહેબ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી એવું મારું બાળ, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખો તૈયાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલી એવું મારું બાળ, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખો તૈયાર. ભૂખમાં તારા લાગે મને ફરીનો વરસાદ, દીકરી મારી લાડકવાઈ. કાલે ગેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ઝૂલે, પાપા પગલે ઝૂલાવતા બાપનું હૈયું ઝૂલે. કાલે ગેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ઝૂલે, પાપા પગલે ચલાવતા બાપનું હૈયું ઝૂલે. દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર, દીકરી મારી લાડકવાઈ. એક નાની 7-8 વર્ષની દીકરી પોતાના મમ્મી પપ્પાને પ્રશ્ન કરે છે, મમ્મી પપ્પા તમે મને દીકરા દીકરા કેમ કીધા કરો છો? દીકરા અહીંયા આવો, દીકરા અહીંયા આવો, દીકરા દીકરા કેમ કીધા કરો છો? પેલી ઢીંગલી કહે 7-8 વર્ષની. અને ત્યારે એમના મમ્મી પપ્પાએ કીધું કે બેટા અમારે દીકરામાં અને દીકરીમાં કોઈ ફરક નથી. અમારે દીકરામાં અને દીકરીમાં કોઈ ફરક નથી, એટલે અમે તને દીકરા દીકરા કરીએ છીએ. અને ત્યારે પેલી નાદાન દીકરી એટલું બોલી કે તો પછી તમારે દીકરામાં અને દીકરીમાં ફરક ન હોય તો તમે આપણો જે ભાઈ છે એને દીકરી દીકરી કેમ નથી કહેતા? ફરક ન હોય તો ભાઈને દીકરી દીકરી કેવું જોઈએ? તમે તમારી દીકરીને દીકરા દીકરા કરો છો, તમારું સ્વાર્થ છે. શું કામ? તમે દીકરો જ પસંદ કરો છો, દીકરી પસંદ નથી. એટલે દીકરીના રૂપમાં તમે દીકરાના દર્શન કરો છો એટલે દીકરો દીકરો કહો છો. નહીં સાહેબ, દીકરીને દીકરી રહેવા દો. શું રહેવા દો? અને બીજી વાત, દીકરીને બહુ લાડ લડાવું, બહુ લાડ લડાવું. એમની સાથે સાથે એમને આપણી મહાસતીઓની કથા પણ સંભળાવું કે બેટા સીતાજી કોણ, અહલ્યા કોણ, અનસુયાજી કોણ થયા, જેમણે પતિવ્રત ધર્મનું પાલન કર્યું. એમની સાથે સાથે એ પણ શીખવાડો કે આપણી વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોણ હતી, એ પણ દીકરીને સમજાવો. અને દીકરીને એવા પાઠ ભણાવો, દીકરીને એવી મજબૂત બનાવો, દીકરીને એવી તાકાત વાળી બનાવો, દીકરીને એવી સક્ષમ બનાવો, દીકરીને ભણાવો. અને એમની સાથે સાથે એમને એક વીરાંગના બનાવો કે રસ્તે ચાલી જતી આપણી બેન દીકરીઓ હોય એને કોઈ લુખ્ખો ટપોરી એની સામે જોઈ ન શકે.
અને હું તો કહું એને હથિયાર પણ ચલાવતા શીખવાડો. શું કામ? અત્યારે આપણા ભારત વર્ષની અંદર હજુ પણ ગામડામાં, શહેરમાં, સિટીઓમાં લોકોની દ્રષ્ટિ વિચિત્ર પ્રકારની અને વિપરીત પ્રકારની છે કે બેન દીકરીઓનું સન્માન નથી કરી શકતા. આપણે આપણી દીકરીને એવી સક્ષમ બનાવો, એવી મજબૂત બનાવો કે જેથી કરી અને પોતાની આત્મ સુરક્ષા, પોતાની રક્ષા પોતે કરી શકે. સાહેબ, એવી એને મજબૂત બનાવો. માય કાંકલી દીકરી ન હોય, હા, કરાટે શીખવાડો, એક મુક્કા ભેગું પૂરું થઈ જાય. અને દીકરીઓને પણ વિનમ્ર એક પ્રાર્થનાઓ કરું છું કે બેટા, તમે જ્યારે જ્યારે ઘરથી બહાર જાઓ છો ને, સ્કૂલમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, કોઈ પિકનિક ઉપર જાઓ છો, કોઈ ફરવા માટે જાઓ છો, એ તમે તમારા મા બાપની ઇજ્જત સાથે લઈને જાઓ છો. એટલે તમારા બા બાપુજીને નીચું ન જોવું પડે. કારણ કે મા બાપની ઇજ્જત એની દીકરી છે અને એનો દીકરો છે. દીકરાને કહેવાનું કે બેટા એવું કામ કરવાનું કે તારા બાપને નીચું ન જોવું પડે સમાજમાં. કાલ સવારે તું કંઈક એવું કલંકિત કામ કરે અને તારો કુટુંબ, તારો પરિવાર, તારો સમાજ વિખરાઈ જાય. નહીં બેટા, એસા નહીં હોના ચાહીએ. આવું દીકરાને સમજાવવાનું અને દીકરીને કહેવાનું કે બેટા, તારી બાપ દાદાની ઇજ્જત, તારી ખાનદાન, અમારી ખાનદાની, અમારી ઇજ્જત તારા હાથમાં છે. એટલે તારા ઉપર જેટલો ભરોસો મૂકી છે ને બેટા, બસ અમારો ભરોસો ન તૂટે આટલો બોધ પણ આપણે દીકરીઓને આપો. સમાજને કદાચ આ વાત કડવી લાગશે, સાંભળજો. અત્યારે કહે કે વિમન રાઈટ શું છે, અમારા પણ કોઈ રાઈટ છે નહીં. તમારો રાઈટ બધું બરોબર, પણ તમારા મા બાપનો કોઈ રાઈટ નહીં. અને હું તો કોર્ટ કચેરી વાળાને એવું કહેવા માંગુ છું કે જે પરબારા ભાગી અને લવ મેરેજ કરી લે છે ને, એમાં એવો એક કાયદો પસાર થવો જોઈએ કે એના મા બાપની સાઈન વગર એના લગ્ન ન થાય. આવો એક કાયદો હોવો જોઈએ. સારું લાગ્યું હોય તો તાળી પાડો. ગમે તેની સાથે લગ્ન કરી લે. અને અત્યારના જમાનામાં લવ જેહાદ છે બધી જગ્યાએ. જાહેરમાં કહું છું ખુલ્લું, ગમે તેવા હિન્દુ નામ રાખીને અમુક લોકો, વિધર્મી લોકો, અમુક તત્વો આપણી હિન્દુ દીકરીઓને ફસાવવાનું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે. તમે જોજો કરેલા ફાઇલ. આપણી આજુબાજુમાં પણ એવું થઈ રહ્યું છે. એટલે દીકરીઓને કહેવાનું કે બેટા, તારે મિત્રતા કરવી હોય ને તો તારા ભાઈ સાથે મિત્રતા કર, તારી બેન સાથે મિત્રતા કર, તારી મમ્મી સાથે મિત્રતા કર. અને બીજું, મા બાપને એવું કહેવા માંગુ છું કે તમારી દીકરીઓને, તમારા દીકરાને એટલો બધો પ્રેમ કરો. શું કરો? એની સાથે અડધો કલાક બેસો, પ્રેમથી માથા ઉપર હાથ ફેરવો, એને આલિંગન આપો. ક્યારેક દીકરા દીકરીને બાથમાં લ્યો, ક્યારેક એને સારું આલિંગન આપો, ક્યારેક એમની સાથે ફરવા જાઓ, ક્યારેક એમની સાથે રમૂજ કરો, ક્યારેક એમની સાથે પોતાની વાતો શેર કરો, ક્યારેક એમની સાથે પોતાના અનુભવ શેર કરો. હું તમને ભરોસા સાથે કહું છું, જો આટલું તમે કરવાની શરૂઆત કરી દેશો ને તો તમારો દીકરો દીકરી અવળી લાઈન ઉપર નહીં જાય, આની ગેરંટી આપું છું. ક્યારેક એમને ઘરમાંથી પ્રેમ નથી મળતો, ભાઈ તરફથી પ્રેમ નથી મળતો, બા બાપુજી તરફથી પ્રેમ નથી મળતો, એટલે એ બહાર આ રીતે પ્રેમ શોધવા માટે જાય છે. દીકરી મારી લાડકવા લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, કૈયાના ઝૂલે તને દોરી બાંધી તને ઝુલાવું, હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું. હૈયાની દોરી એ તને રજાઈ તને હું ઓઢાડું, હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું.
લાડ કરવાઈ તો દક્ષ પ્રજાપતિને ત્યાં